ગઈકાલે મોરબી જિલ્લાના અણિયારી ટોલનાકા પાસે પાટીદાર સમાજના યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા મોરબીના પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારાનો પિત્તો છટક્યો છે, જેમાં તેમણે મોરબી પોલીસ સામે પણ ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે। સાથે જ મંત્રી કાંતિ અમૃતિયાને પણ તેમણે આડે હાથ લેતા શું વાત કહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે મોરબી જિલ્લાના અણિયારી ટોલનાકા પાસે જે ધૈર્ય હોટલ આવેલી હતી, ત્યાં પાટીદાર સમાજના યુવકો પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે। અનિલ કંડિયા અને વિવેક અઘારા નામના બંને યુવકો છે તે ઊભા હતા। આ દરમિયાન શિવમ રવારી તેમજ તેના સાગરીતો ત્યાં પહોંચે છે। પૈસાની લેતી દેતીનો મામલો હોય છે ને આ ઘટનામાં આ છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે। આમાં અનિલ કંડિયા પર આ હુમલા થયા બાદ તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં લોહીલોણ હાલતમાં જમીન પર ઢળી પડે છે। તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં ફરજ પરના તબીબ અનિલ કંડિયાને મૃત જાહેર કરે છે। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે ને આને લઈને મોરબીના પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા દ્વારા આ મામલે પત્રકાર પરિષદ કરવામાં આવી ને જે ઓથલ ફાઇનાન્સ નામની કંપની દ્વારા લોકોને હેરાન કરવામાં આવે છે, લોકો પાસેથી વ્યાજ વસૂલવામાં આવે છે અને ખોટી રીતે ખૂબ આતંક મચાવવામાં આવતો હોય તેવા આરોપો મનોજ પનારાએ પોતાના પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લગાવ્યા। તેમણે ન્યાયની માંગ કરી છે અને મોરબી પોલીસ સામે પણ તેમણે ગંભીર આરોપો લગાવ્યા અને કહ્યું કે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તેની પાછળ પોલીસ પણ જવાબદાર કારણ છે। તેમણે કહ્યું કે હાલ હવે રેન્જ ડીઆઈજી નિલીપ રાય આવ્યા છે, છતાં સામાજિક તત્વો છે તે સુધરી નથી રહ્યા ને આવી રીતે સરા જાહેરમાં હત્યા થઈ રહી છે। તેમણે ભૂતકાળમાં પણ મોરબીમાં થયેલા હત્યાના બનાવો છે તેને લઈને આ પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી। સાથે જ તેઓ આટલેથી ન અટક્યા ને તેમણે મંત્રી કાંતિ અમૃતિયા ઉપર પણ આકરા પ્રહાર કર્યા। પહેલા સાંભળો શું કહી રહ્યા છે પાટીદાર આગેવાન મનોજ પનારા। જે રીતે મોરબીની અંદર છાસવારે હત્યાઓ થઈ રહી છે, લુખ્ખાઓ અને ગુંડાઓનો જે ત્રાસ વધી રહ્યો છે, 2 મહિનામાં 2 નિર્દોષ લોકોની હત્યા, એ માત્ર નિર્દોષ લોકોની હત્યા નથી, 2 પરિવારોની હત્યા છે અને એની સાથે સાથે આ તંત્રની હત્યા છે એવું મારું સ્પષ્ટ માનવું છે। ગઈકાલે જે રીતે ગુંડાઓએ માળિયા તાલુકાના હાઈવે ઉપર અણિયારી ચોકડી ઉપર જે રીતે 5-6 લોકોએ 2 ગૌરક્ષકો, જે લોકો ગાયોની રાહ જોતા હતા ખાટકીઓની કે ટ્રક ભરીને આવી રહી છે કોઈ ખાટકીઓની, અને એની જે રાહ જોતા હતા ટોલ નાકા ઉપર, અને એ ટોલ નાકા ઉપર જ્યારે અચાનક જ 5-6 લોકોએ હુમલો કર્યો અને એ હુમલો ફાઇનાન્સના ધંધા કરનાર લોકોએ કર્યો છે। ઓથલ ફાઇનાન્સ, શિવમ જેનું નામ છે, એનો મોરબીમાં કાળો કેર છે। 6 મહિના પહેલા ફાયરિંગનો ગુનો એક નોંધાણો હતો, પરંતુ તંત્રએ ધાક પીછોડા કરીને આ બધી જ ઘટનાઓ પાછળ મોરબી પોલીસ તંત્ર જવાબદાર છે। 6-8 મહિના પહેલા જ્યારે ફાયરિંગનો બનાવ બન્યો ત્યારે ધાક પીછોડા કરીને મિસફાયરિંગમાં ખપાવી દીધો। ત્યાર પછી અનેક વ્યાજખોરોની અરજીઓ આની વિરુદ્ધ થયેલી છે, અનેક નિર્દોષ યુવાનોએ આ બાબતની અરજીઓ પોલીસ સ્ટેશનમાં આપેલી છે। સાથે સાથે એક પરિવારે તો આના વિરુદ્ધ વ્યાજખોરીની ફરિયાદ પણ કરેલી છે। એ સિવાય હમણાં એક દલિત પરિવાર ઉપર પણ એમને હત્યાનો હુમલો કરેલો હતો વિશીપરામાં। એ સિવાય અનેક હુમલાઓ એ કરે છે। એ કોઈ પણને ફોન કરીને કહે છે કે મારા વ્યાજના પૈસા આપી દેજે। એ 10%, 20%, 25%, 50% સુધીની વ્યાજખોરીનો ધંધો કરે છે। જો પૈસા ના આપે એટલે એને સીધું જ કે તારા પીછવાડા ઉપર અમે સીધી છરી મારશું। મને પોલીસની બીક નથી, પોલીસને મારી વિનંતી છે કે એનું આઈડી ચેક કરી લેજો। પોતે કરેલા ગુના ન્યૂઝ અને ન્યૂઝપેપરના વિડીયો પોતાના ઇન્સ્ટા અને ફેસબુક ઉપર મૂકે છે। પોલીસનો કોઈ ડર નથી, એ ખુલ્લે આમ 5-7 ગાડી કાળા કાચવાળી લઈ અને નીકળે છે। મોરબીની અંદર હોથલ ફાઇનાન્સનો કારો કેર છે, એવા સમયે કોઈ ચૂંચા બોલવા તૈયાર નથી। અને કાલે જે 2 મિત્રો ઉપર જીવલેણ હુમલો કર્યો એમાં એક યુવાનની હત્યા થઈ ગઈ છે અનિલ કંડિયાની, અને બીજો જે યુવાન છે એ વિવેક અઘારા ઘાયલ છે। તો મારો સવાલ છે પોલીસ તંત્રને, અને અમને એમ હતું કે અહીંયા નવા આઈજી
નિલબિત રાય આવ્યા છે તો આ પ્રકારના ગુનાઓ બંધ થશે. પરંતુ છાસવારે હમણાં જ સોની પરિવારના એક દીકરા ઉપર નજીવી બાબતે છરીનો હુમલો થયો અને એની હત્યા થઈ. આજે પણ આ ગૌરક્ષકની હત્યા થઈ છે રાત્રે 2 વાગે. તો આ મોરબીનો ક્રાઇમ ક્યાં જઈ રહ્યો છે? મોરબીની અંદર ગુંડાગીરી મારા ધારાસભ્ય કહી રહ્યા છે કે હનુમાન દાડો એક જ દાડો. તો મારો સવાલ છે, એ બીમાર હતા, ઓપરેશન કરીને આવ્યા છે. મેં નક્કી કર્યું હતું કે કોઈ ટીકા ટિપ્પણી પર્સનલી કાંતિભાઈ અમૃતિયા પર કરવી નથી, પણ આજે કરવી પડે છે. કારણ કે માત્ર વાતો કરવાની, માત્ર લોકોને ભ્રમિત કરવાના, માત્ર ને માત્ર ફાંકા ફોજદારી કરવાની અને સત્ય જમીન ઉપર કંઈક અલગ છે. તો ધારાસભ્યને મારો સવાલ છે કે આ હત્યા તમારા ગામના યુવાનની થઈ છે. આ અનિલ કંડિયા એ તમારા ગામનો યુવાન છે. તો અમારી માંગણી છે પાટીદાર યુવા સેવા સંઘની કે મોરબીમાં કોઈ સેફ નથી, સુરક્ષિત નથી. અનેક લોકો ઉપર છરીના હુમલાઓ થઈ રહ્યા છે, હત્યાઓ થઈ રહી છે. મોરબીનો નાગરિક સુરક્ષિત નથી, બેન દીકરીઓ સુરક્ષિત નથી. તો તંત્ર શું કરી રહ્યું છે? અમારી માંગણી છે કે ધંધુકામાં જે રીતે ધર્મેશ ગમારા ભરવાડ યુવાનની હત્યા થઈ અને 24 કલાકમાં તંત્ર જે એલર્ટ થયું અને જે રીતે હર્ષભાઈ સંઘવી વાતો કરે છે, દાદાની સરકાર છે અને એક્શન લેવાના, એ જ એક્શન 24 કલાકની અંદર અહીંયા અનિલના હત્યારા અને વિવેકને જેને મર્ડર કરવાની કોશિશ કરી છે એવા યુવાનો ઉપર જે હત્યાનો પ્રયાસ થયો છે અને હત્યા થઈ છે, એના એફઆઈઆર પણ થઈ ગઈ છે. 6 આરોપીઓના નામ પણ આવી ગયા છે. તો આ ટોળકીને બાંધમાં લે તંત્ર અને યોગ્ય કાર્યવાહી કરે. અને આ સરકારના ધારાસભ્ય અને અહીંના નેતાઓ જાહેરમાં ફાંકા ફોજદારી કરવાનું બંધ કરે. અને મારે મોરબીની જનતાને છેલ્લી અપીલ કરવી છે કે કોઈ ભ્રમિત વાતોમાં આવ્યા વગર 26 તારીખે જે મતદાન કરો એ એવું મતદાન કરો કે તમારી સુરક્ષા માટેનું મતદાન કરો, તમારા હિત માટેનું મતદાન કરો, તમારા બેન દીકરી યુવાનોની સુરક્ષા માટે, તમારી માલ મિલકતની સુરક્ષા માટે મતદાન કરો. આ રાજકીય મુદ્દો નથી. આમ છતાં પણ જે રીતે મોરબીની અંદર છાસવારે હનુમાનજી મહારાજ એક જ દાદા, બીજા કોઈ દાદા નહીં, આવા સૂત્રો ચાલે છે, એના ગાલ ઉપર અને પોલીસ તંત્રના ગાલ ઉપર આ હત્યા છે ને તમાચો છે. આ હત્યા અનિલની નથી, આ હત્યા પોલીસ તંત્રની છે, એવું મારું માનવું છે. આપણે સાંભળ્યા હતા પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા, જેમાં પાટીદાર સમાજના યુવાનોની જે હત્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાથી તેમનામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ને એક તરફ ગૃહમંત્રી પણ કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, છતાં અત્યારે અસામાજિક તત્વોને તેની કોઈ અસર ના હોય તેવા આક્ષેપો તેમણે પ્રેસ કોન્ફરન્સમાં લગાવીને કહ્યું કે માત્ર ફાંકા ફોજદારીઓ જાહેર મંચ પરથી થઈને લોકોને ભ્રમિત કરવાના કામો થાય છે, પણ હકીકત અને વાસ્તવિકતા કંઈક જુદી છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.